રાજસુ યજ્ઞમાં બધાને જુદા જુદા જવાબદારીઓ સોંપવામાં આવી છે. મેં કહ્યું કે ભોજનની વ્યવસ્થા હું કરીશ. જો અહીંયા આપણે કેવી જુદી જુદી જવાબદારી કે ચલો પ્રસાદનું એ કરો, સજાવટનું આ કરો, સ્ટેજનું આ કરો. હિમાંશુ કે હું તો ફ્રી છું, બધાને સોંપી દીધેલું, બધા પોતે સુંદર રીતે કરે. અને આજે આખા બધા પરિવારો સાંભળી શકો છો, બંને મહેતા પરિવાર, દેસાઈ પરિવાર, બધાને પોતપોતાની જિમ્મેદારી આપી અને જે જેમાં કુશળ હોય એ અને અપાય. બધાએ પોતપોતાની જવાબદારી લીધી. છેલ્લો વારો આવ્યો કૃષ્ણનો. તમે શું કરશો? પ્રભુ કહે મેં મારી સેવા પહેલેથી શોધી રાખી. કઈ? કે આપણા યજ્ઞમાં જેટલા મહાત્માઓ આવશે એના ચરણ પખારવાની સેવા હું પોતે કરીશ, એમના ચરણ ધોવાની સેવા હું કરીશ. અને પ્રભુ ચરણ પખારે છે. અગ્ર પૂજા કોની કરવી એ ચર્ચા ચાલી યજ્ઞમાં. કારણ કે યજ્ઞની શરૂઆત અગ્ર પૂજક કોનું? સર્વાનુમતે બધાની પસંદગી કૃષ્ણ પર ગઈ. અગ્ર પૂજા કૃષ્ણની થવી જોઈએ અને વિરોધ નોંધાવ્યો શિશુપાલે. આ ગોવાળીઓ, આ ચોર, આ કપટી, આની અગ્ર પૂજા કઈ થાય? જેમ તેમ બોલવા લાગ્યો 100 અપશબ્દો. જો આપણે ત્યાં તો પુષ્ટિ માર્ગમાં તો વિધાન જ છે, આપણી વૈષ્ણવી પરંપરામાં કોઈ પણ સારો પ્રસંગ હોય અગ્ર પૂજા ઠાકોરજી, પહેલો મનોરથ ઠાકોરજી. અમારા ઘરે લગ્ન આવે છે, ઠાકોરજીનો વિવાહ ખેલ કરો. આ જન્મદિવસ આવે છે, ઠાકોરજીના પલ્લા કરો. આપણે ત્યાં આ જ વિધાન છે. વૈષ્ણવ એ જ છે કે ભગવાનના આપેલા સુખને જેને આનંદમાં કન્વર્ટ કરતા આવડે એ જ સાચો વૈષ્ણવ છે. તમે ભોગવશો તો સુખ મળશે, પ્રભુને અર્પશો તો આનંદ મળશે. એટલે જે સુખ મળ્યું, ઠાકોરજી પણ છે પરીક્ષા કરે ઘણી વાર વૈષ્ણવ. તું ભલે મારું નામ લે છે પણ હું તને એવો ફસાવી દઈશ સંસારમાં, પ્રભુ પણ મારું ચિત્ત જ આપનામાં છે, હું નહીં ફસાવું. અચ્છા, તને એવું ઘર આપીશ, એવું સુંદર કે બસ એને સજાવવામાં તું ફસાઈ જઈશ, મને ભૂલી જઈશ. ઠાકોરજીને વૈષ્ણવ કહે આપ જો સારું ઘર આપશો ને તો એમાં જ એક મંદિર બનાવી અને પુષ્ટાવીને આપને પધરાવી લઈશ. એટલે મારું ઘર નહીં રહે, આપનું નંદાલય બની જશે, હું નહીં ફસાવું. અચ્છા, તો તને ધન આપીશ અને ધનમાં પછી એવો તું અટવાઈ જઈશ કે મને ભૂલી જ જઈશ. પ્રભુ હું પણ આપનો સેવક છું, આપ ધન આપશો તો અહીંયા એવી કથા કરાવીશ કે બધાને પ્રભુના નામમાં મગ્ન કરી દઈશ. એટલે જે આવે એ ધનની વાત નહીં કરે પણ કથાની વાત કરશે અને એ જ મારા ઉદ્ધારનું કારણ બની જશે. અચ્છા, તો તને એવા સગા સંબંધી આપીશ કે બધામાં તને એવો મોહ થઈ જશે કે મને ભૂલી જ જઈશ. વૈષ્ણવ કહે હું એ બધાને બ્રહ્મ સંબંધ કરાવી વૈષ્ણવ બનાવી લઈશ. એટલે એ બધા જ મારા સત્સંગીના કારણ બની જશે, સેવાના સહાયક બની જશે. ભગવાનના આપેલા સુખને આનંદમાં પરિવર્તન કરતા જેને આવડે એ જ ઠાકોરજીનો ચતુર વૈષ્ણવ છે. કારણ કે પ્રભુ દેખાતું લૌકિક આપે છે પણ એ લૌકિક ગતિ આપણી થવા દેતા નથી. મનુતે નૈવ લૌકિકમ, ત્યાં આપણે કહ્યું ચિંતા કાપી નકાર્યા નિવેદિતાત્મભી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકી. ભગવાન ક્યારે પણ તમારી લૌકિક ગતિ નહીં થવા દે. સંસારમાં તમને રાખશે પણ સંસારી ક્યારે નહીં બનવા દે. તમે સંસારમાં છો તો ભગવાન તમને સંસારી નહીં બનવા દે, એ પોતાનો જ બનાવીને રાખશે. અહીંયા ભગવાનની અગ્ર પૂજા કરવી એટલે પુષ્ટિ માર્ગી આપણી પરંપરા એ છે. કોઈ પણ સારો પ્રસંગ, શુભ પ્રસંગ, અરે દિવસની પણ શરૂઆત પ્રભુના સ્મરણથી જ કરે. આપણે એમ કહીએ કે બધે જ ભગવત દર્શન કરવા. હવે બધે ભગવાનના દર્શન કરવાની આટલી ચતુરાઈ, એવું જ્ઞાન આપણી અંદર નથી. ચલો, બધે ભગવત દર્શન નથી થતા પણ જ્યારે આંખ ખોલો ત્યારે પહેલા દર્શન તો ઠાકોરજીના કરી શકો ને. બધું ભોગ ધરીને લેવું. હવે બધું નથી લઈ શકતા તો શું કરીએ? ચલો, બધું ભોગ ધરીને નથી લઈ શકતા તો એક ઉપાય કરો. પહેલું મોઢામાં જે મૂકીશ એ ઠાકોરજીની પ્રસાદી વસ્તુ મૂકીશ. અહર્નિશ ભગવત નામ લેવું. હવે 24 કલાક કેમ લેવું? ચલો એવું કરો, પહેલો શબ્દ મોઢામાંથી જે નીકળશે એ અષ્ટાક્ષર નીકળશે, એવો સંકલ્પ તો કરી શકો ને. શરૂઆત તો ભગવત નામથી કરી શકો ને. પ્રયાસ અહીંયા
અગ્ર પૂજા પ્રભુની વિરોધ નોંધાવ્યો, શિશુપાલે ઉદ્ધાર કર્યો છે. આગળ સુદામા ચરિત્રની કથા આવી અને સુદામા ચરિત્રનું વર્ણન કરતા કહ્યું, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્તેન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત, કૃષ્ણનો કોઈ એક સખા, બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ, નામ નથી આપ્યું સુદામા. કારણ નામ એટલા માટે નથી આપ્યું કે ક્યાંક આ લક્ષણો ધારણ કરી તમે પણ ત્યાં પોતાનું નામ નોંધાવી શકો છો. એ મિત્ર તરીકે ક્યાંક તમારું નામ તમે લખી શકો એટલે ત્યાં જગ્યા ખાલી છોડી દીધી. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત, કૃષ્ણનો કોઈ એક સખા, બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ, સખા અનેક સખાઓ છે ને પ્રભુના. વ્રજ લીલામાં જાઓ તો વ્રજ બાળકો, મથુરા લીલામાં આવો તો ઉદ્ધવજી સખા પણ કહે, મંત્રી છે પણ સખા પણ છે. એ જ રીતે અર્જુનને પણ હસ્તિનાપુરમાં પણ સખેતી મત્વા કહી ઘણી વાર ભગવાને અર્જુનને સખા કહ્યો છે. અને દ્વારિકામાં આવો તો સુદામા. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત, કોઈ એક સખા, બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ, બ્રાહ્મણ છે, લૌકિક ધન નથી, બ્રહ્મવિત્ત. એની તપનું, એના ગાયત્રીના જપનું, એની સંધ્યાવંદનનું, એના યજ્ઞ યાગાદીનું આનું ધન એની પાસે છે. આશીર્વાદ એના જ ફળે જેના મુખમાં સતત ભગવદ નામ રહેતું. અને જેના મુખમાં ભગવદ નામ રહેતું હોય ને, ભગવાન એની વાણીની પણ લાજ રાખતા હોય કે ક્યાંક મારી લાજ જશે, કારણ કે આખો દિવસ ભગવાનનું નામ જપે અને આના મુખમાંથી નીકળેલી વાણી જો અસત્ય થઈ જાય તો હું પોતે અસત્ય ઠેરાઈ. બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ, કેવો છે મિત્ર ભગવાન, ઇન્દ્રિયોની બહુ લાલસા નથી, લોલુપતા નથી. પ્રશાંતાત્મા, પરમ શાંત છે, પ્રશાંત છે આત્મા, કોઈ ઈચ્છા નથી, કોઈ અપેક્ષા નથી. જીતેન્દ્રિય, ઇન્દ્રજીત છે. એમ ભગવાનના સેવક કે સખા ઇન્દ્રજીત હોવા જોઈએ. કારણ કે ઇન્દ્રિયો પર જો એનો વિજય નથી તે ભગવત સેવામાં બહુ ટકી શકતા નથી. સંયમ, શ્રમ, આ ભાવ અને સ્નેહ, આ ત્રણ વસ્તુ તો સેવામાં જોઈએ. સંયમ વગર સેવા ન થાય, શ્રમ વગર સેવા ન થાય અને સ્નેહ વગર સેવા ન થાય. આ ત્રણેય વસ્તુ જોઈએ. ઇન્દ્રિયો પર વિજય છે, લાલસા નથી. અને અયાચક વ્રત લીધેલું છે. ક્યારે કોઈની પાસે કાંઈ માંગીશ નહીં, જે મળી જાય એનાથી નિર્વાહ કરીશ. પત્ની પણ એવી જ છે, ખૂબ સાથ છે પત્ની, પણ સંજોગો વિપરીત છે. નિષ્કંચનતા છે. પત્ની કહેવા લાગી, નાથ, તમારા દરેક સંકલ્પોનો હું આદર કરું છું, હું બધું જ સહન કરવા તૈયાર છું, પણ જ્યારે બાળકો ભૂખ્યા સૂતા હોય તો મારાથી જોવાતું નથી. રાતના સમયે ભૂખ્યા થયેલા બાળકો જ્યારે કહે માં દૂધ પીવું છે અને લોટને પાણીમાં ઘોળીને એને પીવડાવું, ત્યારે મારું હૈયું કચવાય છે. સાંભળ્યું છે, દ્વારિકાનો નાથ આપનો મિત્ર છે, માંગવા જાઓ એમ નથી કહેતી, એક વાર એને મળવા તો જાઓ. મેં તો સાંભળ્યું છે એકવાર કોઈ એના દર્શન કરી લે ને તો જન્મ જન્માંતરના અપરાધો કપાઈ જાય, એનું દારિદ્ર ટળી જાય. રોજ જયારે પત્ની કહેવા લાગી દ્વારિકા જાઓ, દ્વારકાધીશને મળવા જાઓ, ત્યારે સુદામાજીને એમ થયું, નિશ્ચિત પ્રભુને જ મને મળવાની ઈચ્છા થઈ લાગે છે, નહીં તો આ વારે ઘડી આ રીતે કહે નહીં. પ્રભુ જ આની જીભ પર બેસીને મને બોલાવી લે છે. ઘણી વાર ભગવાન આપણને સંકેત કરતા હોય, આજ્ઞા કરતા હોય, પણ કોઈની જીભ પર બેસીને ભગવાન બોલે.
એ સમયે આપણી સમજ જોઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલ્યો, ઠાકોરજી મને કોઈ ઈશારો કરી રહ્યા છે. ઠીક છે, કાલે જ દ્વારકાધીશને મળવા જઈશ, નિર્ધાર થયો. પણ ખાલી હાથે કેમ જાઉં? જઈને આપીશ શું? જ્યાં વૈષ્ણવી વિચારધારા. સાધારણ વ્યક્તિ મંદિર જાય તો મનમાં વિચાર કરતો કરતો જાય, શું માંગીશ, શું માંગીશ, શું માંગીશ. અને વૈષ્ણવ હવેલીએ જાય તો મનમાં વિચાર કરે, શું આપીશ, શું આપીશ, શું આપીશ. ઉત્તમ વસ્તુને જોઈ સાધારણ વ્યક્તિને ભોગવવાની ઈચ્છા થાય, અને ઉત્તમ વસ્તુને જોઈ વૈષ્ણવને ભોગ ધરવાની ઈચ્છા થાય. આ તો ઠાકોરજીને લાયક છે, આ તો પ્રભુને લાયક છે, એવો વિચાર વૈષ્ણવને આવે છે. અહીંયા સુદામા કહે કે શું આપીશ? 4 મુઠ્ઠી તાંદુલ ભર્યા છે, બીજા દિવસની સવાર પડી છે, એક ધોતી ને ઉપરણો, કૃષ્ણ શરીર છે, ખભે પોટલી લટકાવી, હાથમાં લાકડી લઈને સુદામા ચાલ્યા છે દ્વારિકા. ચાલતા 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 કૃષ્ણ શરીર છે, થાકી ગયા, સુઈ ગયા. અને પ્રભુ વિચાર કરે, મારો ભક્ત મારી તરફ આવી રહ્યો છે, એ 10 ડગલા ચાલે તો 90 ડગલા હું ચલાવું. યોગ નિદ્રામાં સુડાવીને સુદામાજીને ત્યાંથી ઉપાડ્યા અને દ્વારિકાની બહાર લાવીને રાખી દીધા. જ્યાં આંખો ખુલી સુદામાની, જોયે તો સોનાની ચળકતા શિખરો છે. અરે આ કયા ગામમાં આવી ગયો? કોઈ જતું હતું એને પૂછ્યું કે આ કયું ગામ છે? આ તો દ્વારિકાધીશની દ્વારિકા છે. અરે હું આવી પણ ગયો, ખબર ન પડી. શોધતા 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 ભાગવતમાં લખ્યું છે કે સત્યભામાજીના મહેલમાં એ સમયે ભગવાન બિરાજતા આવ્યા. સુદામા બહાર અનુરોધ કર્યો દ્વારપાલોને કે એક વાર જઈને કહો એમનો મિત્ર સુદામા બહાર ઉભો છે. દ્વારપાલોને કહ્યું કે આવા તો ઘણાય આવે. અરે જો બધા માટે કામ છોડીને ભગવાન બહાર આવવા લાગે તો રાજકાજ કરે ક્યારે? હમણાં નહીં મળે. ફરી થોડી વાર થઈને સુદામા આવે ને કહે, એક વાર જઈને કહો તો ખરા એમનો મિત્ર સુદામા બહાર ઉભો છે. તને કહ્યું ને નહીં મળે. ફરી થોડી વાર થઈને કહ્યું કે એક વાર જઈને ખાલી મારું નામ કહી દે, ના પાડીને તને નહીં કહેવા જઈએ. હૃદય ભરી આવ્યું સુદામાનું. આટલા વર્ષો બાદ પ્રભુના દર્શન કરવા આવ્યો અને પ્રભુની ઝાંખી નહીં થાય. હાથ જોડીને દ્વારપાલોને કરગરે છે, એક વાર જઈને ખાલી જ્યાં બિરાજતા હોય ત્યાં મારું નામ બોલી દો. જો એ કાંઈ ન બોલે તો હમણાં ને હમણાં નીકળે. દ્વારપાલોને પણ આવી દયા. ગરીબ બ્રાહ્મણ છે, કહી રહ્યો છે તો જઈને એકવાર કહેવામાં શું છે. દ્વારપાલો ભીતર ગયા છે અને સત્યભામાજી સાથે હિંડોળે ઝૂલતા પ્રભુ અને આવીને દ્વારપાલે કહ્યું, મહારાજ કોઈ ગરીબ બ્રાહ્મણ બહાર ઊભું છે, પોતાનું નામ સુદામા કહે છે. અને જ્યાં કાનમાં સુદામા શબ્દ પડ્યા, કૂદકો મારીને દ્વારિકાધીશ દોડ્યા. હવામાં લહેરાતો પીતાંબર અને ફલાંગો ભરતા પરમાત્મા અને કૂદકો મારીને સુદામાને બાપ ભેડી લીધી. આટલા વર્ષો પછી તને મારી યાદ આવી. આવ આવ સુદામા. અંદર લઈને આવ્યા છે, સોનાના સિંહાસન પર બિરાજમાન કર્યા છે. આઠે પટરાણીઓને કહું, જલ્દી કેસરનું જળ ગરમ કરીને લાવો, મારે ચરણ પખારવા છે. અને આ જગતનો નાથ જેના દુનિયા ચરણ પખારે એ સુદામાના ચરણ પખારી. સમય પર હવે તો આઠે પટરાણી ચકિત થઈને જુએ છે, અરે આ આવો કયો મિત્ર આવ્યો? આટલા મોટા રાજા મહારાજાઓ આવ્યા, ક્યારે પ્રભુ આવા તો ઉત્સાહમાં નથી આવ્યા. રાત્રિના સમયે ભોજન કરવા બિરાજ્યા છે. પ્રભુ પૂછે છે, બાપીએ મારા માટે શું મોકલ્યું છે? અને પોટલીને છુપાવવા લાગે અને તાંદુલની પોટલી ખેંચી પરમાત્માએ એક મુઠ્ઠી, બીજી મુઠ્ઠી, ત્રીજી મુઠ્ઠી આવીને રૂકમણીજી હાથ પકડી લીધો. અમને પણ આપી દેવા છે કે શું? 3 મુઠ્ઠીમાં કુબેરનો વૈભવ આપી દીધો. નાનપણના પ્રસંગોને યાદ કરે છે. અરે સુદામા, તને યાદ છે આપણે સંદીપલીના આશ્રમમાં ભણતા? અરે પ્રભુ કેમ ભૂલાય? રાજા મહારાજાઓના દીકરા ભણતા અને હું એકલો ગરીબનો બ્રાહ્મણનો દીકરો. કોઈ મારી જોડે ભોજન કરવા તૈયાર ન થતું. યાદ છે કે નહીં? તું તારી થાળી લઈ મારી બાજુમાં બેસી જતો અને એક એક કોળીઓ કરીને મારા મોઢામાં મૂકતો હતો. એ એક એક ક્ષણ કેમ ભૂલી શકાય? એક એક નાનપણના પ્રસંગોને યાદ કરતા પ્રભુએ કહ્યું, એક દિવસ ગુરુ માએ આપણને મોકલ્યા હતા લાકડા લેવા. 2 મુઠ્ઠી ચણા આપ્યા હતા. સુદામા, તું એકલો ખાઈ ગયો. અને સાંભળતાની સાથે સુદામાના હૃદય ભરાઈ આવ્યા. પ્રભુ, એની તો સજા આજ સુધી ભોગવું છું. દારિદ્ર મારા ભાગ્યમાં નહોતું, પણ આપના ભાગનું આપને આપ્યા વગર ખાઈ જાય એની તો આજ દશા થવી જોઈએ. મારું પસંદ કરેલું છે.
અને પ્રભુ કહે ભૂલ હવે એ બધી વાતો, ગયું વીતી ગયું. અને જ્યાં આટલું બોલ્યા જાણે એના ભાગ્યમાંથી એ ઘટના ભૂસી નાખી. ભગવાન ભોજન કરતા પોતાના શણગાર, પોતાના પીતાંબર મુગટ પહેરાવ્યા છે. અનેક દિવસ સુધી સુદામાને રાખ્યા, કુબેરનો વૈભવ આપ્યો. સુદામાને ખબર ન પડવા દીધી. સુદામાને એમ થયું કે આટલા દિવસથી હું આનંદ કરું છું, મારા પત્ની મારા બાળકો શું કરતા હશે, એ ભૂખ્યા કેમ રહેશે. કહ્યું પ્રભુ હવે આજ્ઞા આપો, હું જાઉં. પ્રભુ કહે તારી ઈચ્છા સુદામા, પણ મારો મુગટ, મારા વસ્ત્ર, જૂના વસ્ત્રોને ધોતી આદિ લઈને આપ્યા. મનોમન આભાર માને છે સુદામાજી. સારું થયું પ્રભુ આપે કઈ આપ્યું નહીં તો આંખથી આંખ મિલાવીને વાત ન કરી શકત, મારી સાખ્ય ભાવ એવું જાળવી ન શકત. પણ સુદામાને ક્યાં ખબર છે કે આ મિત્ર કેવો મળ્યો છે. ફરી જૂના વસ્ત્રો પહેર્યા છે, બંને બાત ભેડીને ભેટ્યા છે. અને સુદામા હવે જવા માટે તૈયાર. ચાલતા ચાલતા દ્વાર સુધી પહોંચ્યા અને ત્યાં પ્રભુએ અવાજ કર્યો, સુદામા. અને ભીની આંખે સુદામાએ વળીને જ્યાં જોયું, શું છે કૃષ્ણ. અને સુદામા પ્રભુને મળી આજ્ઞા લઈ અને જ્યાં જવા માટે તૈયાર થયા. પ્રભુએ પુકાર કર્યો સુદામા. અને સુદામાજી વળીને જુએ શું છે પ્રભુ. પ્રભુ કહેવા લાગ્યા કે સુદામા આટલા વર્ષે આપણે મળ્યા, કોણ જાણે ફરી ક્યારે મળીએ. હા પ્રભુ કાંઈ નથી, એક યાચના કરો. અરે પ્રભુ આપે તો આજ્ઞા કરવાની હોય. સુદામા તારી કોઈ નિશાની મને આપો. સુદામાને સંકોચ થયો કે મારી પાસે તો કાંઈ નથી, હું શું આપું. પ્રભુએ કહ્યું સુદામા તારી પાદુકા મને આપો. અરે પ્રભુ મારી પાદુકા હોય, જગત આપની પાદુકા રાખે, એને વંદન કરે, મારી પાદુકાનું આપ શું કરશો. સુદામા એને જોઈને હું તને યાદ કરીશ, મારી ઈચ્છા છે કે તું પાદુકા આપો. સુદામાએ કહ્યું ભલે આપણી જેવી ઈચ્છા પ્રભુ. અને બાજુમાં ખડાઉ કાઢી અને ખુલ્લા પગે દ્વારિકાના બજારમાં સુદામા નીકળ્યા. અને હવે તો આઠે પટરાણીઓનો પિત્તો ગયો. હદ કરો છો પ્રભુ, આમ ખુલ્લા પગે દ્વારિકામાં નીકળે સારું લાગે. પ્રભુ કે હું ઈચ્છું છું કે ખુલ્લા પગે દ્વારિકામાં જાય, પણ કેમ. પ્રભુ કહે ખુલ્લા ચરણારવિંદથી મેં બ્રજને તો પાવન કર્યું, પણ દ્વારિકાને પાવન કરવાનું સામર્થ્ય મારામાં નથી. એ તો સુદામા જેવા ભક્તો અને એના ચરણોના સ્પર્શ મળે તો મારી દ્વારિકા ચોથું ધામ બની જાય. લોકો યાત્રા કરવા ત્યાં આવે, પાપ મોચીની બની જાય, જ્યારે સુદામા જેવા ભક્તોના ચરણોના સ્પર્શ ત્યાં થાય.